સોસાયટીમાં બહુ ફરી નવા નાટક થવાની તૈયારી છે છે ના કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. સવાર 6 વાગે શિયાળામાં યોગા ફોગા જેના શોખ હોય ને એ ઘરમાં કરજો. હિહિના મેં એ જ કીધું. અને કોણ નક્કી કરી લે છે આ બધું? ભાઈ ચેરમેન ને પૂછ્યું? આમ તો ચેરમેન ને બધું પૂછો છો. ગટર ઉભરાઈ તો કે ચેરમેન, પાણી નહીં આવતું કે ચેરમેન. હા, અને અત્યારે ચેરમેન ને પૂછ્યું બી નહીં. કોણ હતું આ જાતે નિર્ણય કરવા વાળું? એક જ નવરી છે સોસાયટીમાં, પેલી રિયા હાવ ડોબા જેવી. એના નામ મગજ જ નહીં. નવરી બેઠી બેઠી આ બધું વિચારે. તમે શું કરો છો? હું યોગાની તૈયારી કરું છું. એમની વાત 100% સાચી છે. શરીર માટે યોગા જરૂરી છે. જો તો પણ તમે તો હમણાં ના પડતા હતા. પણ મેં અત્યારે હાલ નિર્ણય લઈ લીધો ઓન ધ સ્પોટ કે શરીર માટે યોગા બહુ જરૂરી છે, તો આપણે યોગા કરવાના. એનું નામ આપડી તમે નિર્ણય લીધો છે એમ ના, કોને મને? એના નામથી મારે યોગા કરવાના ને એના નામને શું લેવા દેવા? બકા હું એ જ વિચારું છું. તું તૈયારી કર, કાલે સવારે વહેલા ઉઠીને આપણે યોગા કરવાના. હવે સવારે 10 વાગ્યા સુધી તો ઉઠતા નહીં. પેલી ભેંસ ઊંધી પડ્યું એમ તો પડી રહ્યો છો. અરે પણ હું ઉઠી જાય ને, તું ચિંતા શું લેવા કરું છું? પણ એ બધું તમારા કામનું છે જ નહીં. આ ખાલી ફક્ત સ્ત્રીઓ માટે જ છે. કોને નક્કી કર્યું? સોસાયટી વાળાએ. સોસાયટી વાળા મોટી તોપ છે. હું નક્કી કરે. હું હમણાં મીટિંગ બોલાવું છું. પુરુષોનું શું, છોકરાઓનું શું? ખાલી સ્ત્રીઓ જ પોતાનું શરીર આચવશે. પણ પુરુષ માટે અલગ ટ્રેનર હોય ને. પણ ટ્રેનર ની ક્યાં જરૂર છે? રિયા ભાભી જે કરે એ જોઈને અમે કરી શકીએ ને. કેમ ના એટલે કરી એનું જોઈને જ કરવાનું, બીજા બધા કરતા એનું જોઈને નહીં શકીએ? અરે કરવાનું. વાત એમની ચાલે છે એટલે હું એમ કઉ છું કે એનું જોઈને હું તમારા કરીશ. નાટક બધા દેખાઈશ મને. નાટક ના કરશો. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.